પાદરાના શાહિદ પટેલે વડોદરાના એક વેપારીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ ચાલી રહેલા વિડીયોમાં ભગવાન શ્રી રામ ઉપર અભદ્ર ટિપ્પણી કરતા મામલો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગઈકાલે હિન્દુ સંગઠનો દ્વારા શાહિદ પટેલની ધરપકડ તેમજ તેના પર કાર્યવાહી થાય તેની માંગણી કરતા હતા. તે સમયે અચાનક આવીને કેટલાક ટોળાઓએ પથ્થરમારો પણ કર્યો. વડોદરા શહેરમાં થયેલા પથ્થરમારાના કારણે હાલ વડોદરા શહેરનું વાતાવરણ તંગી છે. એક તરફ શાહિદ પટેલ ભગવાન શ્રી રામ ઉપર અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે, ત્યારે તેના સમર્થનની અંદર આવી કેટલાક ટોળાઓ પોલીસ સ્ટેશનની બહાર હિન્દુ સંગઠનો પર પથ્થરમારો કરે છે. ત્યારે એક ઉલ્લેખનીય બાબત છે કે કુરાન શરીફની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે, સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિની લાગણી દુભાય, ધાર્મિક લાગણી દુભાય તેવું ક્યારેય કરવું ન જોઈએ. કોઈની પણ આસ્થા સાથે ક્યારેય ખિલવાડ ન